चलो एकाउंटनी अंदर चैप्टर नंबर 5 भाग 1 ना बीजा एक नवा दाखला तरफ आगळ जईए। नीचेना व्यवहारनी आमनोंध लखीने ते व्यवहारनी असर समीकरणमां समजावो। એટલે પેલું સમીકરણનું જે ચેપ્ટર હતું એ ચેપ્ટરનો આ નવો વિડિયો છે। વ્યવહાર નંબર 1 રૂપિયા 1 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો। હવે આ વ્યવહારની અંદર રોકડ અને મૂડી એમ બે પ્રકારના ખાતા નીકળશે। ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ લાવે એને મૂડી કહેવાય। એટલે અહીં રોકડ લાવે છે એટલે એક રોકડ ખાતું નીકળશે અને બીજું મૂડી ખાતું નીકળશે। હવે જે વિદ્યાર્થીને એની આમનોંધ લખવી હોય પોતાની નોટબુકમાં લખી દે કે રોકડ ખાતે ઉધાર અને ધંધાનો માલિક ધંધામાં રકમ લાવે તો મૂડી ખાતે જમા। તો રોકડ ખાતે ઉધાર 1 લાખ રૂપિયા અને મૂડી ખાતે જમા પણ 1 લાખ રૂપિયા। હવે આ વ્યવહારમાંથી કયા બે ખાતાને અસર થશે એ તો સમજાવી દીધું, પણ આ રોકડ શિલ્લક છે ને એ ધંધાની ચાલુ મિલકત છે એટલે એ માં વધારો થશે, એટલે મિલકતમાં વધારો થશે। અને ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે એટલે મૂડી એટલે સી કેપિટલ, તો મૂડીમાં વધારો થશે। તો આ વ્યવહારની આ બે અસર મેં તમને બતાવી। તો આ સમીકરણમાં કેવી રીતે ગોઠવાય તે હું તમને હવે સમજાવું। જો તમે મારી સાથે સ્ટેપ સમજતા હો તો સાઈડમાં સમીકરણ લખી અને એને ગોઠવવાની કોશિશ કરજો। હવે વ્યવહાર નંબર 1ની સમીકરણમાં અસર, તો મેં પહેલાં સમીકરણ બનાવ્યું છે A બરાબર C પ્લસ L, A બરાબર C પ્લસ L। તો પહેલો વ્યવહાર જે મેં સમજાવ્યો એની મિલકત એટલે એ ઉપર અસર થાય છે અને મૂડી એટલે સી ઉપર અસર થાય છે। તો ધંધાનો માલિક ધંધામાં જે કંઈ પણ લાવે તો એની એ અને સી બંને ઉપર અસર થાય છે। એ એટલે રોકડ ધંધામાં આવે છે તો રોકડ 1 લાખ રૂપિયા અને એ માલિક લાવે છે એટલે મૂડી પણ 1 લાખ રૂપિયા। પહેલા દિવસે આપણા ધંધામાં કોઈ દેવું હતું નહીં એટલે એલમાં 0 આવશે, એટલે અહીં કંઈ લખવાની જરૂર છે નહીં। હવે તમે જુઓ સમીકરણ બંને બાજુ સરખું છે। વ્યવહાર નંબર 2 રૂપિયા 6000 મજૂરીના ચૂકવ્યા। આ વ્યવહારના અંતે ચૂકવ્યા શબ્દ છે એટલે એક ખાતું રોકડ ખાતું નીકળે અને બીજું મજૂરી નામનો ખર્ચ થાય છે એટલે બીજું ખાતું મજૂરી ખાતું નીકળે। હવે આ વ્યવહારની તમારે આમનોંધ લખવી હોય તો હું શાંતિથી આમનોંધ બોલું છું, તમે તમારી નોટબુકમાં ઉતારી દો। જો મજૂરી નામનો ખર્ચ થાય છે એટલે મજૂરી ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા, કારણ કે ચૂકવ્યા શબ્દ ઉપરથી બીજું ખાતું રોકડ ખાતું નીકળે। હવે આની સમીકરણમાં કેવી રીતે અસર થશે અને શું વધશે અને શું ઘટશે એની સમજૂતી। રોકડ ધંધામાંથી જાય છે, રોકડ શિલ્લક ધંધામાંથી જાય છે એટલે એમાં ઘટાડો થશે એટલે મિલકત ઘટશે। અને કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય ધંધામાં, કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય ધંધામાં તો તમારી મૂડી ઘટે, મૂડી એટલે સીમાં ઘટાડો થશે। તો આ વ્યવહારની સમીકરણની બંને બાજુ એ અને સી બંનેમાં ઘટાડો થશે, રોકડ પણ ઘટશે અને મૂડી પણ ઘટશે। હવે આ વ્યવહારની સમીકરણ ઉપર કેવી રીતે અસર થશે તે હું સમજાવું। આપણી પાસે જે પહેલો વ્યવહાર હતો એમાં આપણી પાસે રોકડ શિલ્લક 1 લાખ રૂપિયા હતી। હવે આપણે મજૂરીના 6000 ચૂકવ્યા એટલે રોકડ શિલ્લક ધંધામાંથી ઓછી થઈ, તો 1 લાખમાંથી 6000 રૂપિયા બાદ કરી દીધા। તો હવે આપણી પાસે રોકડ શિલ્લક કેટલી લખવાની? 94000। તમારી પરીક્ષામાં આ સ્ટેપ બતાવવું હોય તો બતાવી શકાય, ન બતાવો તો પણ ચાલે। અહીં રોકડમાંથી સીધા 6000 ઘટાડી અને 94000 મૂકી દેવાના અને સામે આપણી મૂડી પણ ઘટી ગઈ, 1 લાખની હતી આમાંથી 6000 રૂપિયા મૂડી ઘટી એટલે જો અહીંયા આગળ સીધા મેં 94000 લખી દીધા। અને એ દિવસે મારા ધંધામાં કોઈ દેવું હતું નહીં તો મેં એલની અંદર 0 લખી દીધા, એલમાં કોઈ અસર આપવાની જરૂર છે નહીં। તો સેકન્ડ નંબરના વ્યવહારથી રોકડ શિલ્લકય ઘટે છે અને મૂડી પણ ઘટે છે અને બંને બાજુ જો સમીકરણ સરખું થાય છે। ચલો વ્યવહાર નંબર 3 કમિશનના રૂપિયા 4000 રોકડા મળ્યા। વ્યવહારના અંતે જો મળ્યા શબ્દ છે અને આગળ રોકડ શબ્દ લખેલો છે, રોકડા મળે એટલે રોકડ ધંધામાં આવી હશે એટલે એક રોકડ ખાતાને અસર થશે અને બીજું કમિશન નામની આવક થાય છે, કમિશન નામની આવક થાય છે એટલે એક બીજું ખાતું કમિશન ખાતું નીકળશે। હવે જો તમારે આ વ્યવહારની આમનોંધ લખવી હોય તો સાઈડમાં લખો રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 4000 રૂપિયા અને કમિશન નામની આવક થાય છે તો તે કમિશન ખાતે જમા 4000 રૂપિયા, રોકડ ખાતે ઉધાર 4000 રૂપિયા અને કમિશન ખાતે જમા 4000 રૂપિયા। હવે આ વ્યવહારની સમીકરણમાં અસર સમજવી હોય તો એક રોકડ શિલ્લક ધંધામાં આવે છે, કારણ કે રોકડની પાછળ મળ્યા શબ્દ લખ્યો છે એટલે રોકડ શિલ્લક વધે એમાં વધારો થશે
અને આ વ્યવહાર ધંધાની આવકનો વ્યવહાર છે, માટે જો ધંધામાં આવક થાય તો તમારા ધંધાની મૂડી એટલે કેપિટલ સીમાં વધારો થાય, એમાં પણ વધારો થાય અને સીમાં પણ વધારો થાય. તો આ વ્યવહારની સમીકરણ પર કેવી અસર થશે તે હું તમને હવે સમજાવું. ઉપરના વ્યવહારમાં જો આપણી પાસે રોકડ શિલ્લક 94,000 રૂપિયા હતી અને કમિશનના રૂપિયા આપણને મળ્યા 4,000 રૂપિયા, તો 94,000માં 4,000 ઉમેરી દેવાના. તો નીચે ગણતરી બતાવી છે, 94,000 પ્લસ 4,000 રોકડા મળ્યા એ અંદર ઉમેરી દીધા. હવે આપણી પાસે રોકડ 98,000ની થઈ ગઈ અને આ આપણા ધંધાની આવક છે, એટલે સામે મૂડી વધી. 94,000 હતી મૂડી, એમાં 4,000 ઉમેરી દીધી, એટલે અહીંયા ડાયરેક્ટ 98,000 લખી દીધા. તો સમીકરણ બંને બાજુ જુઓ સરખું છે, 98,000. એ દિવસે દેવું કોઈ હતું નહીં, એટલે એલમાં કંઈ લખવાની જરૂર નથી. હવે ચોથો વ્યવહાર નંબર 4, રૂપિયા 20,000 બેંકમાંથી લોન લીધી અને રોકડા ઉપાડ્યા. આપણે ધંધા માટે બેંકમાંથી લોન લીધી હશે અને રોકડા ઉપાડ્યા, એટલે આ વ્યવહારની આમનોંધ ધંધામાં રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર થાય 20,000 રૂપિયા અને એ લોન આપનાર બેંક છે, તો બેંક લાભ આપનાર છે, માટે તે બેંકની લોન ખાતે જમા થાય. તો આ વ્યવહારની આમનોંધ લખવી હોય તો તમે દરેક જણ નોટબુકમાં લખો, રોકડ ખાતે ઉધાર 20,000 રૂપિયા, તે બેંક લોન ખાતે જમા 20,000 રૂપિયા. આ વ્યવહારની આમનોંધ ચોથા ચેપ્ટરમાં પણ પૂછી શકાય. હવે આની સમીકરણ ઉપર શું અસર થશે તે અહીંયા હું લખીને સમજાવું. રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ શિલ્લક વધે, એટલે એમાં વધારો થાય. અને લોન એ આપણા ધંધાનું દેવું છે, આપણે બેંકમાંથી લોન લીધી છે એટલે આપણા ધંધાનું દેવું છે, તો દેવું એટલે એલ પણ વધે. જો સમીકરણની બંને બાજુ એટલે એ અને એલ બંને બાજુ અસર થશે અને એમાં વધારો જેટલો થશે ને એટલું સામે દેવું વધશે, એટલે સમીકરણ બંને બાજુ સરખું રહેશે. તો વ્યવહાર નંબર 4ની સમીકરણમાં અસર બતાવો. વ્યવહાર નંબર 3ની અંદર આપણી પાસે રોકડ 98,000 રૂપિયા હતી અને મૂડી પણ 98,000 હતી. હવે 4 નંબરનો વ્યવહાર બેંક લોનવાળો જો આમાં સેટ કરવો હોય તો રોકડ ધંધામાં આવે છે, એટલે રોકડ 98,000 હતી અને નવી 20,000 બેંકમાંથી ઉપાડીને લાયા, એટલે આ બંનેનો સરવાળો કરતો તો રોકડ શિલ્લક 1,18,000 રૂપિયા થઈ જાય. મૂડીમાં કોઈ ફરક ના પડે, મૂડી 98,000 એમની એમ રહે, પણ આ 20,000ની જે લોન લીધી ને એટલે ધંધામાં દેવું ઊભું થયું. દેવું એટલે એલને અસર કરવી પડે, એલમાં 20,000નો વધારો થાય, એટલે 98,000 પ્લસ 20,000 આ બંનેનો સરવાળો કરો તો 1,18,000 જ થાય. જે સમીકરણની આ બાજુ 1,18,000 અને સમીકરણની આ બાજુ પણ 1,18,000, તો આ સમીકરણ બંને બાજુ સરખું થાય. તો મેં આ સ્ટેપની અંદર આ વિડીયોમાં 1 થી 4 જ વ્યવહાર શીખવાડ્યા છે. અગાઉ જે વ્યવહારોની સમજૂતી આપી એ આ 4 વ્યવહાર છે. આ 4 વ્યવહાર એ સ્વાધ્યાયના જ છે. આ પ્રકરણમાંથી પરીક્ષામાં 3 કે 4 વ્યવહાર જ પૂછાય છે, એટલે મેં 3 કે 4 વ્યવહારને લગતા જ દાખલા તૈયાર કર્યા છે. તો આ 4 વ્યવહારને લગતી સમીકરણમાં મેં અસર બતાવી દીધી. હવે હું આ જ રીતે એક નવો દાખલો શીખવાડું, પણ અલગ સમીકરણમાં એને ગોઠવીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આ જ વિડીયોમાં એક બીજો એવો 4 વ્યવહારોવાળો દાખલો શરૂ કરું. દાખલાની રકમ નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને સમીકરણમાં અસર સમજાવો. તો મેં આ દાખલો પણ પરીક્ષામાં જે રીતે પૂછાય છે એ જ રીતે તૈયાર કરેલો છે, માત્ર 4 જ વ્યવહાર લીધા છે. તો આપણે એક પછી એક વ્યવહારની હવે સમજૂતી મેળવીએ. ચલો વ્યવહાર નંબર 1, રમેશ દ્વારા રૂપિયા 20,000 રોકડા, અલ્પવિરામ ચિહ્ન છે એટલે આખો વ્યવહાર પૂરો નથી થયો. 20,000 રોકડા, રૂપિયા 10,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કરવામાં આવ્યો. તો આ વ્યવહારો બધા ચોપડીના જ છે, સ્વાધ્યાયના ઉદાહરણના જ છે. તો 20,000 રોકડા અને 10,000નું ફર્નિચર ધંધામાં લાવે ને તો એ ધંધાના માલિકની મૂડી કહેવાય. તો એક ખાતું રોકડ ખાતું નીકળે, બીજું ફર્નિચરથી ફર્નિચર ખાતું નીકળે, અને ધંધામાં લાવ્યા અને ધંધો શરૂ કર્યો એટલે એક મૂડી ખાતું નીકળે. તો એક જ વ્યવહારમાંથી 3 ખાતા નીકળે, રોકડ ખાતું, ફર્નિચર ખાતું અને મૂડી ખાતું. હવે જે વિદ્યાર્થીને આની આમનોંધ લખવી છે તે હું શાંતિથી આમનોંધ બોલું છું, તમે તમારી નોટમાં રફમાં લખો. રોકડ ખાતે ઉધાર 20,000 રૂપિયા, ફર્નિચર ખાતે ઉધાર 10,000 રૂપિયા અને તે મૂડી ખાતે જમા. મૂડી ખાતું જમા, બંનેનો સરવાળો 30,000 રૂપિયા મૂડી ખાતે જમા. તો આ વ્યવહારની આમનોંધ લખાઈ ગઈ. હવે એની સમીકરણમાં અસર સમજવી હોય તો મેં નીચે આ 3 સ્ટેપ લખ્યા છે.
આ 3 સ્ટેપ સમજી લેવાના. તો પહેલું સ્ટેપ, રોકડ શિલ્લક ધંધામાં આવે છે, કારણ કે 20,000 ધંધામાં આવે તો રોકડ શિલ્લક એમાં વધારો થાય, તો એક મિલકત સાઈડ તમારે પ્લસ કરી દેવાનું, વધે. બીજું ફર્નિચર એ પણ ધંધાની મિલકત જ છે, એટલે મિલકત એટલે એમાં વધારો થાય. તો આ 2 સ્ટેપ સમીકરણની એક જ બાજુ અસર કરશે. અને આ મૂડી એટલે સીમાં પણ વધારો થાય. ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે તો મૂડી વધે, એટલે 30,000 રૂપિયા સીમાં વધારો કરવો. હવે આ વ્યવહારની સમીકરણમાં કેવી રીતે અસર થશે તે હું તમને બતાવું. તો જો તમે મારી સાથે લખતા હોવ તો તમે દરેક વિદ્યાર્થીઓ સાઈડમાં સમીકરણ લખો, અને હું જે રીતે અસર બતાવું છું ને એ રીતે તમે આ વ્યવહારની તમારા સમીકરણમાં એક અલગ નોટબુકમાં અસર બતાવો, તો જ તમને વધારે ખ્યાલ આવશે. સમીકરણમાં અસર. હવે જો મેં સમીકરણ લખ્યું છે A બરાબર C+L, તો તમે પણ તમારી નોટમાં આ રીતે લખો A બરાબર C+L લખી અને પછી સમીકરણમાં અસર બતાવો. તો પહેલા વ્યવહારની અંદર રોકડ લાવે છે, તો રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ મિલકત કહેવાય, એટલે એ સાઈડ અસર આપી 20,000, અને ફર્નિચર એ મિલકત કહેવાય તો એ સાઈડ અસર આપી 10,000. ધંધાનો માલિક આ 2 વસ્તુ ધંધામાં લાવી ધંધો શરૂ કરે છે એટલે મિલકત ધંધામાં આવે છે, પણ આ જે રકમ આવે છે ને એ એના ધંધાની મૂડી કહેવાય. તો ઇઝ ઇક્વલ ટુની આ બાજુ સી મૂડીને અસર થશે એટલે કેપિટલ, તો મૂડીમાં 30,000 રૂપિયા લખાશે. તો હવે તમે જુઓ સમીકરણ બરાબરની આ બાજુ પણ 30,000 છે અને બરાબરની આ બાજુ પણ 30,000 છે, તો બંને બાજુ સમીકરણ સરખું છે. પહેલા દિવસે આપણા ધંધામાં કોઈ દેવું હતું નહીં, એટલે એલ એમનો એમ લખી દીધો, એલ 0 લખો તોય ચાલે અને એલ એમને એમ લખી દો તોય ચાલે. સમીકરણ બંને બાજુ સરખું થવું જોઈએ. હવે વ્યવહાર નંબર 2 સમજીએ. વ્યવહાર નંબર 2, રૂપિયા 1,00,000નો માલ સંદીપ પાસેથી ઉધાર ખરીદ્યો. વ્યવહારની અંદર સંદીપનું નામ લખેલું છે અને તેમ છતાં મેં પાછળ ઉધાર શબ્દ લખ્યો જ છે. જો પરીક્ષામાં ન લખે અને વ્યક્તિનું નામ હોય અને રોકડ કે ચેક શબ્દ ન હોય તો તે વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય. હવે આ વ્યવહારમાંથી કયા 2 ખાતા નીકળશે તેની સમજૂતી. જે વ્યવહારમાં માલ ખરીદ્યો શબ્દ આવે એટલે એક ખરીદ ખાતું 1,00,000 રૂપિયાથી નીકળે, અને આ માલ આપનાર સંદીપ છે તો સંદીપ પાસેથી ખરીદે તો સંદીપ લાભ આપનાર છે, માટે સંદીપ ખાતું 1,00,000થી જમા થશે. હવે તમારે જો આની આમ નોંધ લખવી હોય તો તમે સાઈડમાં લખો ખરીદ ખાતે ઉધાર, તે સંદીપ ખાતે જમા, 1,00,000 રૂપિયા 1,00,000 રૂપિયા. આમ નોંધ લખાઈ જાય પછી હું તમને એની સમીકરણમાં અસર બતાવું અને પછી સમજાવું. હવે આ જ વ્યવહારની સમીકરણમાં કેવી રીતે અસર થશે તે સમજીએ. જો માલ સ્ટોક ખરીદ્યો એટલે માલ સ્ટોક ધંધામાં આવે છે અને માલ સ્ટોક ધંધાની મિલકત કહેવાય, તો માલ સ્ટોક એટલે એમાં વધારો થશે, એ નામની મિલકત વધે. પણ આ સ્ટોક આપણે ઉધાર ખરીદ્યો છે એટલે આપણે 1,00,000 રૂપિયા ધંધામાંથી સંદીપને આપવાના બાકી છે. ઉધાર માલ ખરીદીએ તો આપણા ધંધામાં દેવું ઊભું થાય, અને દેવું એટલે એલને અસર થશે. એક બાજુ એ નામની મિલકતે વધશે અને સામે આપણા ધંધામાં દેવું પણ વધશે, તો અસર સમીકરણની બંને બાજુ થશે 1,00,000 1,00,000. હવે આ વ્યવહારની કેવી રીતે અસર થશે તે સમીકરણમાં સમજાવું, તમે મારી સાથે લખજો. હવે સમીકરણમાં બીજો વ્યવહાર ગોઠવતા પહેલાં પહેલો સમજી લઈએ. જો પહેલા વ્યવહારની અંદર આ 2 સ્ટેપ હતા, હવે આ 2 સ્ટેપ એમને એમ નીચે ઉતારી દીધા. રોકડમાં કોઈ ફરક પડતો નથી કારણ કે વ્યવહાર ઉધાર હતો બીજા નંબરનો, એટલે રોકડ એમની એમ લખી દીધી, ફર્નિચર નામની મિલકત એમની એમ લખી દીધી, અને ધંધામાં નવી મિલકત આવે છે માલસ્ટોક નામની, તો માલસ્ટોક નામની એક નવી મિલકત અંદર એડ કરી 1,00,000 રૂપિયા, એટલે આ સાઈડ ટોટલ થઈ ગયું 1,30,000 રૂપિયા. અને સામે મૂડી તો એની એ જ છે, 30,00,000 જે 30,000 હતી એ જ 30,000 નીચે ઉતારી છે, પણ આપણા ધંધામાં દેવું વધે છે. ઉધાર ખરીદી કરી એટલે 1,00,000 રૂપિયા દેવું વધ્યું, એટલે એલમાં 1,00,000 રૂપિયાનો વધારો કરી દીધો. તો હવે સમીકરણની આ બાજુ બંને સાઈડ જોશો ને તો ટોટલ 1,30,000 થઈ ગયું, તો આ સાઈડ પણ ટોટલ 1,30,000. તો અહીંયા સમીકરણ બંને બાજુ કેવું થઈ ગયું? સરખું. ચલો વ્યવહાર નંબર 3. આ ચેપ્ટરનો આ પ્રકરણનો આ વ્યવહાર થોડોક અઘરો છે બેટા, કારણ કે આ વ્યવહારમાં આપણા ગોડાઉનમાં રહેલો માલ આપણે એક ગ્રાહકને રોકડીથી વેચીએ છીએ અને એમાં નફો થાય છે, માટે થોડુંક સ્ટેપ અઘરું બને છે. તો જો ગોડાઉનમાં ₹10,000નો માલ હશે એટલે એ 10,000નો માલ આપણે ₹15,000માં રોકડીથી વેચી દીધો, એટલે કોઈ ગ્રાહકને આપણે માલ રોકડીથી વેચ્યો પણ એ વેચ્યો 15,000માં,
એ પડતર હતી 10,000 એટલે આપણને 5,000 રૂપિયા નફો થયો. પણ આપણે જ્યારે ગ્રાહકને બિલ બનાવીને આપીએ ને ત્યારે એમાં આપણે 15,000ની એમાઉન્ટ લખવી પડે. 10,000 રૂપિયા ક્યાંય બતાવાય નહીં. તો આ 15,000માં માલ વેચ્યો અને રોકડેથી વેચ્યો એટલે રોકડ 15,000 આવી. તો જેને આમનોંધ લખવી છે એ વિદ્યાર્થીઓ આમનોંધ લખી દો સાઈડમાં. રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 15,000 રૂપિયા અને માલ વેચ્યો તો વેચાણ ખાતે જમા 15,000 રૂપિયા. આમનોંધ લખતી વખતે આ 10,000 રૂપિયા ક્યાંય દર્શાવાય નહીં. આપણી પડતર ક્યાંય બિલમાં બતાવવાની હોતી નથી. એટલે 15,000 રૂપિયાથી જ આમનોંધ લખાશે. પણ જ્યારે એની અસર આપીએ ત્યારે એ 5,000 રૂપિયા નફો ક્યાંક તમારે ઉમેરવો પડે. એ હું તમને હવે સમજાવું. રૂપિયા 15,000માં રોકડેથી વેચ્યો શબ્દ લખ્યો છે એટલે રોકડ ધંધામાં આવે. રોકડ ધંધામાં આવે એટલે રોકડ શિલ્લક એમાં વધારો થાય 15,000 રૂપિયા. આપણા ધંધાના ગોડાઉનમાંથી માલસ્ટોક 10,000નો જ જાય છે અને માલસ્ટોક જાય ને તો એક માલસ્ટોક નામની મિલકત ઘટે અને એમાં 10,000 જ મિલકત ઘટે. તો આ બેનો જે ડિફરન્ટ પડ્યો ને એ 5,000 રૂપિયા એ નફો કહેવાય. અને નફો થાય ને તો મૂડી વધે. આ વાક્ય યાદ રાખજો, જો નફો થાય તો મૂડી વધે. એટલે સીમાં 5,000નો વધારો થાય. તો મેં આ સંપૂર્ણ સ્ટેપમાં એમાઉન્ટ સાથે રકમ બતાવી છે. તો હવે સમીકરણની અંદર એક એમાં વધારો કરીશું અને એક માલસ્ટોકમાં ઘટાડો કરીશું અને મૂડીમાં વધારો કરીશું. તો આ અસર કેવી રીતે આપી તે હું સમીકરણમાં હવે બતાવું. તમે તમારી નોટબુકમાં સાઈડમાં લખો. ચલો, હવે રોકડ 20,000 રૂપિયા હતી અને ત્રીજા વ્યવહારથી 15,000 રૂપિયા રોકડ ધંધામાં આવે છે એટલે આ રોકડ શિલ્લક વધશે. તો રોકડ 20,000 હતી એમાં 15,000 ઉમેરી દઈએ એટલે રોકડ શિલ્લક 35,000ની થઈ જાય. આ ફર્નિચરમાં કોઈ ફેરફાર થતો નથી. ફર્નિચર એમનું એમ આવી જાય. અને માલસ્ટોક 1 લાખનો હતો, આમાંથી 10,000નો માલ વેચી દીધો એટલે માલસ્ટોક નામની મિલકત ઓછી થઈ ગઈ. તો 1 લાખમાંથી 10,000 મોઢે બાદ કરીએ, 1 લાખમાંથી 10,000 તો 90,000 રૂપિયા વધે. તો લાખ રૂપિયામાંથી 10,000 બાદ કરીને અહીંયા 90,000 મેં ડાયરેક્ટ લખી નાખ્યા. તો સમીકરણની એક બાજુ અસર થઈ ગઈ. તો આ એક અસર 1,35,000ની થઈ ગઈ ટોટલ. જો 90,000 પ્લસ 10,000 1 લાખ થયા અને 35,000 1,35,000 સમીકરણની એક બાજુનું ટોટલ થઈ ગયું. હવે આવું જ ટોટલ સામે થવું જોઈએ. હવે મૂડી પહેલાં 30,000 હતી પણ પેલો 5,000નો જે નફો થયો ને એટલે મૂડી વધી ગઈ. તો અહીંયા 35,000 મૂડી થઈ ગઈ. આ 30,000 તો હતી અને 5,000 નફો થયો એટલે બંનેનું ટોટલ કરો એટલે 35,000 મૂડી થઈ ગઈ. અને દેવું 1 લાખ રૂપિયાનું આગળ જે હતું એનું એ જ અહીં નીચે ઉતારી દીધું. તો હવે સમીકરણની આ બાજુ જો અહીંયા 35,000 અને અહીંયા 1 લાખ. તો આનું પણ ટોટલ 1,35,000 અને આ ત્રણ રકમનું ટોટલ પણ 1,35,000. એટલે સમીકરણ બંને બાજુ કેવું બને છે? સરખું બને છે. ધંધાનો કોઈ પણ વ્યવહાર સમીકરણમાં ગોઠવો તો સમીકરણ બંને બાજુ સરખું બને. આવો જ એક બીજો વેચાણને લગતો વ્યવહાર લઈએ, પણ ઉધાર વેચાણને લગતો વ્યવહાર લઈએ. એ તેનાથી થોડુંક સામાન્ય સ્ટેપ બેટા અઘરું બનશે. તો હવે હું વ્યવહાર નંબર 4ની સમજૂતી આપું. ચલો, વ્યવહાર નંબર 4ની શરૂઆત કરીએ. રૂપિયા 20,000નો માલ રૂપિયા 28,000માં વિપુલને ઉધાર વેચ્યો. આ વિપુલને ઉધાર વેચ્યો એટલે આ વ્યવહારમાં રોકડ આવતી નથી. તો આ વ્યવહારમાં ધંધાનું લેણું એટલે કોઈની પાસે, વિપુલ પાસે આપણે રૂપિયા લેવાના થાય છે 28,000 રૂપિયા. તો પહેલાં આની આમનોંધ શીખવાડવું, પછી એની અસર બતાવું. તો જો 20,000નો માલ 28,000માં વેચીએ ને વિપુલને વેચીએ તો વિપુલ લાભ લેનાર છે. જે વિદ્યાર્થીને આમનોંધ લખવી છે એ લખો. વિપુલ ખાતે ઉધાર 28,000 રૂપિયા અને માલ વેચ્યો એટલે વેચાણ ખાતે 28,000 રૂપિયા. હતો માલ 20,000નો, 8,000 નફો કર્યો, પણ 8,000 નફો ક્યારેક બિલમાં બતાવાય નહીં. માટે વેચાણની આમનોંધ લખતી વખતે 28,000ની જ રકમ ધ્યાનમાં લેવી. તો હવે આની અસરો ક્યાં ક્યાં થશે? તો એક અસર, ધંધામાં વિપુલ પાસેથી 28,000 લેવાના થયા, કારણ કે આપણી પાસેથી વિપુલ 28,000નો માલ લઈ ગયો. તો લેણું વધે. એ નામની મિલકત એટલે કે લેણું એટલે જ દેવાદાર. લેણું એટલે દેવાદાર. દેવાદાર વધે એટલે 28,000 આપણા દેવાદાર વધ્યા. એને અસર કરવાની. 20,000નો માલસ્ટોક ઓછો થઈ ગયો તો માલસ્ટોક ઘટે તો 20,000 રૂપિયા માલસ્ટોકમાંથી માઇનસ કરી દેવાના. અને આ બેનો જે ડિફરન્ટ પડ્યો 8,000 રૂપિયા એ આપણા ધંધાનો નફો કહેવાય. અને નફો થાય ને તો મૂડી એટલે સીમાં વધારો થાય. મૂડી વધે 8,000 રૂપિયા. તો આ ત્રણ સ્ટેપની અસર સમીકરણમાં કેવી રીતે થશે તે હવે હું તમને સમજાવું. તમે તમારી નોટમાં ઉતારી દો સાથે.
ચલો વ્યવહાર નંબર 3ની પહેલાં અસર જોઈએ. રોકડ શિલ્લક 35,000 હતી અને ચોથા નંબરનો વ્યવહાર ઉધાર વ્યવહાર હતો. વિપુલને ઉધાર માલ વેચ્યો છે એટલે રોકડમાં કોઈ ફરક ના પડે, તો રોકડ એની એ નીચે ઉતારી દીધી 35,000. ફર્નિચરમાં ન વધારો ન ઘટાડો, ફર્નિચર એમનું એમ ઉતારી દીધું. પણ જો માલ સ્ટોક 90,000નો હતો ને એમાંથી 20,000નો માલ વેચી દીધો એટલે માલ સ્ટોક નામની મિલકત ઘટાડી દેવી પડે. તો મિલકત ઘટે તો માલ સ્ટોક નામની મિલકત 70,000ની કરી દીધી. 90માંથી 20,000 ઓછા કરી દીધા એટલે ડાયરેક્ટ 70,000 લખી દીધા. પણ આપણે 28,000 રૂપિયા એક વ્યક્તિ પાસે લેવાના થયા, વિપુલ નામના વ્યક્તિ પાસે લેવાના થયા. એ આપણો દેવાદાર કહેવાય. અને દેવાદાર એટલે જ આપણા ધંધાનું લેણું અને એ જ આપણા ધંધાની ચાલુ મિલકત કહેવાય. દેવાદાર આપણા ધંધાની કઈ મિલકત કહેવાય? ચાલુ મિલકત. એટલે 28,000 રૂપિયા અહીંયા આગળ દેવાદાર તરીકે લખવાના. તો આ સાઈડનું ટોટલ જેટલું થશે એટલું જ બરાબરની આ બાજુ થવું જોઈએ. તો આ ચારેય રકમનું ટોટલ 1,43,000 રૂપિયા થાય છે. 1,43,000 રૂપિયા ચારેય રકમનું ટોટલ થાય છે. આટલું જ ટોટલ સામે થવું જોઈએ. તો ઉપર 35,000 મૂડી હતી અને 8,000 રૂપિયા નફો થયો, તો આ 35,000 મેં નીચે લીધા અને 8,000 પ્લસ કરી દીધા. તો આ બંનેનું ટોટલ હવે મૂડી 43,000 થઈ ગઈ. તો એક મૂડીને અસર થઈ, એક માલ સ્ટોકને અસર થઈ અને એક નવું લેણું ઊભું થયું. તો 1, 2 અને 3 જગ્યાએ અસર થઈ. આપણા ધંધાનું દેવું એલ તો એમનું એમ 1 લાખ રૂપિયા રહ્યું. એટલે બરાબરની આ બાજુ પણ 1,43,000 અને આ ચાર રકમનું ટોટલ પણ 1,43,000. તો મેં આ વિડીયોની અંદર 2 દાખલા બનાવીને તમને મોકલ્યા છે બેટા. આ બંને દાખલા શાંતિથી સમજી અને તમારી નોટબુકમાં ઉતારી લેજો.